નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જેનું આજે આપણે લેક્ચર નંબર 10 દેખીશું. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે સાંદ્રતા વિશે તો શેના વિશે ચર્ચા કરેલી છે? તો વાહકતા વિશે ચર્ચા કરેલી છે અને વાહકતા માટેના સૂત્રો પણ ત્યાં વ્યાખ્યાયિત કરેલા છે. ઓકે, હવે વાહકતાનું મેઝરમેન્ટ કઈ રીતે થાય, એનું માપન કઈ રીતે થાય એ પણ આપણે વિસ્ટન બ્રિજ પરિપથ વડે જે કાલે સમજી ચૂક્યા છીએ. હવે આજે આપણે ત્યાંથી આગળ જવાનું છે. એક બીજું નવું પદ વિકસાવવા જઈ રહ્યા છીએ આપણે, જેનું નામ છે મોલર વાહકતા. અને મોલર વાહકતાનો સિમ્બોલ લેમ્બડા એમ. ધ્યાન આપજો, આ પ્રકારનો લેમ્બડા નહીં, આ પ્રકારનો લેમ્બડા, એ પણ લેમ્બડા જ છે, જેમ કેપિટલ સ્મોલ હોય છે એ રીતે. તો લેમ્બડા એમ એ મોલર વાહકતા માટેનો આપણે સિમ્બોલ આપીએ છીએ. હવે મોલર વાહકતાનું સૂત્ર શું છે? તો મોલર વાહકતા લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ આપણી વિશિષ્ટ વાહકતા ભાગ્યા સી. આ પ્રકારનું સૂત્ર બને છે ભાઈ. પરંતુ આ જે વિશિષ્ટ વાહકતા છે એનો એકમ, કયા એકમમાં વિશિષ્ટ વાહકતા લેવાની? તો વિશિષ્ટ વાહકતા લેવાની સિમેન્સ મીટર ઇનવર્સ. અને સાંદ્રતા કયા એકમમાં લેવાની? તો એ લેવાની મોલ બાય મીટર ક્યુબ. હવે તમે દેખી શકો છો કે સાંદ્રતા આપણને મોલ પર લીટરમાં મળે છે, મોલ અપોન મીટર ક્યુબમાં નથી મળતી. તો આપણે શું કરીએ, આમાં થોડું ગુણાકાર કરી આ સૂત્રનું એક બીજું રૂપ આપી દઈએ. તો તમે પહેલા મને એ કહી દો કે આ સૂત્ર ઉપરથી તમને ખબર પડી જાય કે લેમ્બડા એમ નો એકમ શું થાય. લેમ્બડા એમ નો એકમ લખવો હોય આપણે, તો લેમ્બડા એમ નો એકમ થશે સિમેન્સ મીટર ઇનવર્સ અપોન મોલ મીટર -3. મીટરની -3 ઉપર જતી રહેશે તો મીટરની +3 થઈ જશે, એક દૂર થઈ જશે. એનો મતલબ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આ પ્રકારનો એકમ થશે. આપણે લેમ્બડા એમ એટલે કે મોલર વાહકતાની એક બીજો નાના એકમમાં થોડું રજૂ કરવાનું પસંદ કરીશું, અને એ આ રીતે રજૂ કરીશું. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ, દેખજો બધા પ્રકારના દાખલામાં આ સૂત્ર વપરાશે, ઉપરવાળું નહીં વપરાય. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા 1000 ભાગ્યા સી. હવે હું તમને કહી દઉં કે મેં આ જે કે લીધો છે, કે કયા એકમમાં છે? તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સમાં. અને આપણી જે સાંદ્રતા લીધી છે એ કયા એકમમાં છે? તો એ આપણા માટે એકમ છે મોલ પર લીટર. ઓકે, અને લેમ્બડા એમ નો એકમ શું છે? તો લેમ્બડા એમ નો એકમ આમ તો તમે આવું લખી શકો, સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ મોલ, પછી ઉપર લીટર આવી જાય અને મોલ ઇનવર્સ. ઓકે, પણ લીટરના ડાયમેન્શન અને સેન્ટીમીટરના ડાયમેન્શન આ 1000 થી તમે પેલું કરી શકો છો, એકબીજાને સંતુલિત. તો લેમ્બડા એમ નો એકમ આ પ્રકારનો તમને મળી જશે, સિમેન્સ સેન્ટીમીટર મીટર સ્ક્વેર, તો એને બદલે આવશે સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો આ સૂત્ર બહુ જ ફેમસ છે, યાદ રાખી લેજો. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ કોનો એકમ થશે? લેમ્બડા એમ નો. લેમ્બડા એમ બરાબર કે ગુણ્યા 1000 ભાગ્યા સી. કે પણ આપણા એકમમાં જે મળવાનું છે એ એકમમાં મળશે, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. અને સાંદ્રતા પણ હવે આપણે કયા એકમમાં મૂકવાની? મોલ પર લીટર. હવે મોલ પર લીટર મૂકી એટલે ઉપર દેખો 1000 વડે આપણે ગુણી લીધા છે. ઓકે, ઇક્વેશન બેલેન્સિંગ માટે. તો આપણા માટે આ એક ઇમ્પોર્ટન્ટ ડેટા થઈ જશે. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા 1000 ભાગ્યા સી. આના રિલેટિવ આપણે દાખલા આવશે. આ શું છે? તો મોલર વાહકતા. ઓકે, પેલી હતી ભાઈ, આપણે પહેલી એક વાહકતા ભણ્યા હતા જી. પછી આપણે બીજી વાહકતા ભણ્યા હતા એ હતી કે, જેને આપણે નામ આપ્યું હતું વિશિષ્ટ વાહકતા. હવે તમને ખબર હશે આ બંને વાહકતાને તો આપણે સેમ કરી દીધી હતી. વાહકતાનો કોઈ જગ્યાએ યુઝ નતા કરતા, બધી જગ્યાએ કોનો યુઝ કરતા હતા? વિશિષ્ટ વાહકતાનો. હવે વિશિષ્ટ વાહકતાથી પણ એક સ્ટેપ આપણે આગળ જતા રહ્યા છીએ, અને એ છે લેમ્બડા એમ એટલે કે મોલર વાહકતા. મોલર વાહકતા કોના ઉપરથી મળે છે?
તો વિશિષ્ટ વાહકતા ઉપરથી જ મળે છે. અને મોલર વાહકતાનો એકમ શું છે એ પૂછાઈ શકે છે, અને એનું સૂત્ર પણ તમને પૂછાઈ શકે છે. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ ભાઈ લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા 1000 ભાગ્યા સી. પરંતુ હવે સાંદ્રતા કયા એકમમાં? મોલ પર લિટર. અને મોલ પર લિટર મીન્સ મોલારિટી. એટલે એનો મતલબ તમે અહીંયા સી ની જગ્યાએ શું લખી શકો છો? મોલારિટી. મોલ પર લિટર એ શું છે? તો આપણા માટે મોલારિટી છે. તો યાદ રાખજો, હવે મોલારિટી એકમ અહીંયા મૂકવાનો છે. કોઈ કહેશે કે અમે અહીંયા નોર્માલિટી પણ મૂકી શકીએ, ઓકે, પરંતુ એમાં થોડા ચેન્જિંગ આવી જાય એકમમાં ને બધામાં, તો નોર્માલિટી થી પણ એ રિપ્લેસ કરી શકાય છે. ચલો હવે તો આપણે આગળ જઈએ. ચલો પહેલા તો એક એનસીઆરટી ની અંદર જ આપણે એક એકમ પરિવર્તન આપ્યું છે. આમ તો બધાને જો કે આવડે છે, પણ છતાં પણ લઈ લઉં છું અહીંયા. એક સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. હવે તમે ધ્યાનથી દેખો, આપણે સિમેન્સ ને સિમેન્સમાં જ રાખવાના છે, કોઈ ચેન્જિંગ નહીં કરવાનું. મોલ ઇનવર્સ ને પણ મોલ ઇનવર્સમાં જ રાખવાના છે, કોઈ ચેન્જિંગ નહીં કરવાનું. ખાલી કોને ચેન્જ કરવાના છે? મીટર સ્ક્વેર ને સેન્ટીમીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવાના છે. તો 1 મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર, તો કેટલા થશે? તો 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર થશે. કેમ? કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર એટલે 10⁻², સેન્ટીમીટર. આ મીટર માંથી સેન્ટીમીટર, મીટર સ્ક્વેર માંથી સેન્ટીમીટર સ્ક્વેર હોય તો પછી આનો પણ શું થઈ જાય? સ્ક્વેર. 2 × 2 4. આનાથી ઉલટું પણ થઈ શકે. 1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ઓકે, તો હવે એના પછી આવે છે બે કોયડા કેલ્ક્યુલેટ કરવાના આવે છે, 3.4 અને 3.5. એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. ભાઈ 3.4 ની અંદર શું કહેવામાં આવ્યું છે? તો એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 0.1 મોલ લિટર ઇનવર્સ KCl નું દ્રાવણ ભરેલ એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહ્મ છે. ભાઈ આપણા જોડે એક દ્રાવણ છે, કેટલી સાંદ્રતા વાળું છે? KCl નું એક દ્રાવણ છે, એ કેટલી સાંદ્રતા વાળું છે? તો 0.1 મોલ લિટર ઇનવર્સ. એની સાંદ્રતા આપણને આપી છે C. 0.1 મોલ, સોરી, આપણા જોડે કારણ કે બે દ્રાવણની સરખામણી કરવાની છે એટલે હું એને થોડું તમને સમજાય એ રીતે લખું. 0.1 મોલ લિટર ઇનવર્સ KCl નું દ્રાવણ છે, એટલે આપણા જોડે એક દ્રાવણ છે 0.1 મોલર KCl નું દ્રાવણ. મોલ લિટર ઇનવર્સ એટલે મોલર કહેવાશે ને. અને બીજું એક દ્રાવણ છે જેનો અવરોધ, આ દ્રાવણનો અવરોધ આપણને આપ્યો છે 100 ઓહ્મ છે. વાહકતા કોષનો અવરોધ 100 ઓહ્મ છે. તે જ કોષને જો 0.02 મોલ લિટર ઇનવર્સ KCl ના દ્રાવણ વડે ભરવામાં આવે, એનો મતલબ કે આપણે એ વાહકતા કોષ આ દ્રાવણમાં ડુબાડ્યો તો એનો અવરોધ આપણે 100 ઓહ્મ મળ્યો. હવે આપણે સાંદ્રતા ચેન્જ કરી દીધી, 0.02 મોલર KCl ની દ્રાવણ લઈ લીધું, એની અંદર આપણો વાહકતા કોષ ડુબાડ્યો, તો એ વખતે આપણને અવરોધ મળ્યો કેટલો મળ્યો? તો એ વખતે અવરોધ મળ્યો 520 ઓહ્મ મળ્યો. 0.02 મોલર KCl ના દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો.
ભાઈ આની આપણે વાહકતા અને મોલર વાહકતા ગણવાની છે. વાહકતા ભલે બોલતો પણ આપણે શું ગણવું પડશે? કે. એક તો કે શોધવાનું છે અને બીજું શું શોધવાનું છે? તો બીજું શોધવાનું છે મોલર વાહકતા લેમ્બડા એમ. આ દ્રાવણ માટે શોધવાની છે 0.02 અને 0.1 મોલ લિટર ઇન્વર્સ KCl ના દ્રાવણની વાહકતા. આ દ્રાવણની વાહકતા આપણને આપી છે. કેટલી આપી છે? તો 1.29 સિમેન્સ પર મીટર, એટલે કે સિમેન્સ મીટર ઇન્વર્સ. હવે તમે ધ્યાન આપજો, એને બોલ્યો છે વાહકતા, પણ એને વાહકતામાં તમે એકમ દેખશો તો ખબર પડી જશે કે ભલે એ વાહકતા બોલતો, પરંતુ આપણને આપ્યું શું છે? તો એને આપણને મોલર વાહકતા જ આપેલી છે. સોરી, આપણને કઈ વાહકતા આપી છે? તો વિશિષ્ટ વાહકતા જ આપી છે 1.29 જે આપી છે. હવે શું છે આખા દાખલાની રકમ એમ હું તમને સમજાવી દઉં કે ભાઈ આપણે આપણા જોડે એક વાહકતા કોષ છે જે આપણે કાલે ભણ્યા હતા એ પ્રકારનો. ઓકે, એનોડ કેથોડ વાળો. એ બંને છેડા. આ વાહકતા કોષ જ્યારે 0.1 મોલર KCl ના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો આપણને વિસ્ટન બ્રિજ વડે કેટલો અવરોધ મળે છે? તો 100 ઓહ્મ જેટલો અવરોધ મળે. જો આ કોષ 0.02 મોલર KCl ના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો વિસ્ટન બ્રિજ આપણને કેટલો અવરોધ આપે છે? તો 520 ઓહ્મ જેટલો અવરોધ આપે છે. તો આ દ્રાવણ માટે તમે કે કેટલો હશે? 0.02 મોલર માટેનો કે કેટલો હશે એ પણ શોધો, અને આ દ્રાવણ માટેનો લેમ્બડા એમ કેટલો હશે એ પણ તમે શોધો. તો આ બધું શોધવા માટે આપણે પહેલા આ જે વાહકતા કોષ છે એનો કોષ અચળાંક કેટલો છે? કોષ અચળાંક એટલે શું? તો જી સ્ટાર. કોષ અચળાંક કેટલો છે એની જરૂર પડશે, તો આપણે પહેલા એ શોધવો પડે કોષ અચળાંક. કોષ અચળાંક આમ તો આના માટે બંને માટે સેમ આવશે, કારણ કે તો કોષ છે ને આ તો બધા દ્રાવણો અલગ અલગ છે. તો આપણે પહેલા કોષ અચળાંક ગણવો હોય તો કોષ અચળાંક ગણવા માટે કઈ બે વેલ્યુ ઉપરથી આપણે કોષ અચળાંક ગણી શકીએ? તો એક તો આપણે કે અને એક આર, આ બંને વેલ્યુ ઉપરથી આપણે શું ગણી શકીએ? કોષ અચળાંક ગણી શકીએ. ભાઈ સૂત્ર કેવું હતું યાદ કરો. તો સૂત્ર આ પ્રકારનું હતું કે K ઇઝ ઇક્વલ ટુ G સ્ટાર અપોન R. ઓકે, આપણને 0.1 મોલર KCl માટે કે જાણીએ છીએ, પરંતુ એ કયા એકમમાં જાણીએ છીએ? સિમેન્સ મીટર ઇનવર્સમાં. આપણે ભાઈ મોલર વાહકતામાં પણ જરૂર પડશે, એટલે હું મીટર ઇનવર્સ કોઈ જગ્યાએ રાખતો નહીં, બધી જગ્યાએ સેન્ટીમીટર ઇનવર્સ કરી દઉં છું. ચલો, મીટર ઇનવર્સમાંથી સેન્ટીમીટર ઇનવર્સમાં જવું હોય તો શું કરવું પડશે? 1.29 ગુણ્યા 10⁻². સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. ભાઈ મીટર ઇનવર્સમાંથી સેન્ટીમીટર ઇનવર્સમાં ગયા એટલે -2 કર્યા, મીટરમાંથી સેન્ટીમીટરમાં નથી. ઓકે, તો ચલો આપણે શું શોધવાનું છે? જી. તો જી ઇઝ ઇક્વલ ટુ આવશે કે ઇન્ટુ આર. કે કેટલો છે? કે કેટલો છે? તો 1.29 ગુણ્યા 10⁻² ગુણ્યા આર કેટલો છે? તો આર આપણને આપ્યો છે 100 ઓહ્મ. ચલો, તો 10⁻² અને 100 કટ થઈ જશે એટલે આપણને જી સ્ટાર મળશે 1.29. હવે કયા એકમમાં મળ્યો જી સ્ટાર એ પણ તમને કહી દઉં. ભાઈ જી સ્ટાર એ કોના બરાબર આપણે મૂકેલું છે? તો L/A. L એ આપણે સેન્ટીમીટરમાં લઈ લઈએ, આ મીટર સ્ક્વેરમાં લઈ લઈએ, સોરી સેન્ટીમીટર સ્ક્વેરમાં લઈ લઈએ, તો આ કયા એકમમાં આવશે? સેન્ટીમીટર ઇનવર્સમાં. નાનો એકમ લીધો છે સેન્ટીમીટર ફેરવી માટે હું કહું, તો આ આવશે આપણને સેન્ટીમીટર ઇનવર્સ 1.29 સેન્ટીમીટર ઇનવર્સ. ભાઈ આ આપણને મળ્યો જી સ્ટાર. હવે આ જી સ્ટાર નો ઉપયોગ કરીને આપણે કે શોધી શકીએ. કયા દ્રાવણ માટે? 0.02 મોલર KCl ના દ્રાવણ માટે. તો કઈ રીતે શોધીશું? તો એના માટે ફરીથી સૂત્ર વાપરી દઈએ. K ઇઝ ઇક્વલ ટુ G સ્ટાર બાય R. જી સ્ટાર કેટલો? તો એ તો આપણે લઈને આવ્યા છીએ 1.29 ભાગ્યા આર કેટલો? તો એ છે 520. ઓકે, એ બંનેનો ભાગાકાર કરી દઈએ તો આપણને કે મળશે. કે કેટલો મળશે? 1.29 ભાગ્યા 520 એટલે 0.002480. હવે કે નો એકમ શું આવશે? સિમેન્સ
સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. ઓકે, મીટરમાં આપણે રાખ્યું નથી, સેન્ટીમીટરમાં ગણ્યું. હજી આપણે કંઈક શોધવાનું છે. શું? તો લેમ્બડા એમ. લેમ્બડા એમ માટેનું સૂત્ર મેં તમને કીધું હતું, મોલર વાહકતા લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા 1000 ભાગ્યા સી. કે કેટલો છે? તો આપણે હાલ શોધીને લાવ્યો છે 0.002480 ગુણ્યા 1000 ભાગ્યા સી કેટલો છે? તો આ દ્રાવણની સાંદ્રતા છે 0.02. આ ભાગાકાર આપણને મળે છે, લેમ્બડા એમ મળે છે 1.24 સિમેન્સ સેન્ટીમીટર ઇન સ્ક્વેર મોલ ઇનવર્સ. હવે ધ્યાન આપજો, આપણને ચોપડીની અંદર આ દાખલો એકવાર નાના એકમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ વાળામાં પણ ગણીને આપ્યો છે અને એકવાર સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં પણ ગણીને આપ્યો છે. બંને ગણવાની જરૂર નથી, કોઈ પણ એક ગણી લો. માની લો કે તમને એક્ઝામમાં એવું પૂછવામાં આવ્યું છે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં કે ભાઈ સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં જવાબ લાવો, તો કઈ પ્રોબ્લેમ છે નહીં. સેન્ટીમીટર સ્ક્વેરમાં ને મીટર સ્ક્વેરમાં ફેરવી દો. સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં ફેરવવા હોય તો કેટલા થાય? તો લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ 1.24 ગુણ્યા આ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર છે, એને બદલે મીટર સ્ક્વેર કરવા હોય તો સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં મૂકવો હોય તો કેટલો ગુણક ગુણવો પડશે? 10⁻⁴. તો 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ઓકે, તો આ રીતે લઈ દો. બંને સાચા છે. આપણે સેન્ટીમીટર સ્ક્વેર વાળું ઈઝી પડશે, બધી જગ્યાએ તે જ એપ્લાય કરીએ છીએ માટે. ઓકે, ચલો આગળ જઈએ. આના પછી એક દાખલો આપણને આપેલો છે, સ્ક્રીનશોટ લઈ લેજો આનો. ચલો, કોયડા નંબર 3.5. એની અંદર એવું કીધું છે કે 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈ ના સ્તંભમાં ના 0.05 મોલ લીટર ઇનવર્સ NaOH ના દ્રાવણનો અવરોધ 5.55 ગુણ્યા 10³ ઓહ્મ છે. તો અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા ગણો. ભાઈ 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈ નો એક સ્તંભ છે. સ્તંભ એટલે આપણા માટે શું છે? એક નળાકાર. નળાકારનો વ્યાસ આપણને આપ્યો છે, કેટલો છે? તો 1 સેન્ટીમીટર છે. ઓકે, અને બીજું આપણને શું આપ્યું છે? ભાઈ અંદરનો વ્યાસ જે છે એ આપણને 1 સેન્ટીમીટર આપ્યો છે, લંબાઈ નથી. અને 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈ. આ નળાકાર કેટલો લાંબો છે? તો 50 સેન્ટીમીટર લાંબો છે. એ સ્તંભમાં 0.05 મોલ લીટર ઇનવર્સ NaOH ના દ્રાવણનો અવરોધ. આપણને આની અંદર NaOH નું દ્રાવણ ભરવામાં આવ્યું છે. કેટલી સાંદ્રતા વાળું છે? તેની સાંદ્રતા C આપી છે 0.05 મોલ લીટર ઇનવર્સ. અને આ દ્રાવણનો અવરોધ કેટલો છે? વિસ્ટન બ્રિજ વડે માપતો આપણને અવરોધ મળે છે 5.55 ગુણ્યા 10³ ઓહ્મ. તો આપણે શોધવાનું છે અવરોધકતા, રો શોધવાનું છે. બીજું શું શોધવાનું છે? તો વાહકતા. વાહકતા મીન્સ કઈ? કપ્પા વાળી. અને પછી શોધવાનું છે મોલર વાહકતા. ઓકે, ચલો તો પહેલા આપણે શું શોધીશું? તો આપણે પહેલા રો શોધવો છે. તો રો નું સૂત્ર શું છે?
રો કઈ રીતે આપણને મળે? તો R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. આ પ્રકારનું આપણે સૂત્ર છે, જો ખબર હોય તો. R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. આના ઉપરથી આપણે રો શોધવો પડે, તો રો ઇઝ ઇક્વલ ટુ R એ બાય એલ. હવે આમાં R આપણને ખબર છે, એલ પણ આપણને ખબર છે, 50 સેન્ટીમીટર લાંબુ છે. આ ક્ષેત્રફળ નથી ખબર, પણ ક્ષેત્રફળ આપણને મળી જાય. ભાઈ આ અંદરનું આ એરિયા 1 સેન્ટીમીટર હોય, આ 1 સેન્ટીમીટર હોય, તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? નળાકારની કોઈક સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર જેટલું થાય. તો આપણે પહેલા એ નળાકારની સપાટીનું ક્ષેત્રફળ શોધીએ, કારણ કે આમાં એમાં જરૂર પડશે. ઓકે, આ 1 સેન્ટીમીટર છે એ શું છે? વ્યાસ છે. ત્રિજ્યા કેટલી થશે? અડધી થશે. તો આપણે અહીંયા લખીશું 3.14 ગુણ્યા ત્રિજ્યા 1 સેન્ટીમીટર ની અડધી 0.5 સેન્ટીમીટર અને એનો સ્ક્વેર. ઓકે, તો એ બંનેનો ગુણાકાર કરી દઈએ તો આપણને મળશે ક્ષેત્રફળ ભાઈ નળાકારની સપાટીનું ક્ષેત્રફળ આપણને એ કેટલું મળ્યું? તો 0.785 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો હવે 0.5 નો સ્ક્વેર ગુણ્યા 3.14, રાઈટ, 0.785. તો આપણે પેલા એ મળી ગયો. હવે એ ઉપરથી આપણે શું શોધી શકીએ? R A upon L. એના ઉપરથી આપણે રો શોધી શકીએ. તો રો ઇઝ ઇક્વલ ટુ R A બાય L. R કેટલો છે? તો R આપણને આપેલો છે 5.55 ગુણ્યા 10⁻³ ઘાત. એ કેટલો છે? તો એ આપણે હાલ જ શોધીને લાયા, 0.785 અપોન L કેટલો છે? 50 સેન્ટીમીટર. તો નીચે 50 મૂકી દઈએ તો આનો આપણે જવાબ કેટલો આવશે? 0.785 ગુણ્યા 5.55 ભાગ્યા 50, એટલે આપણને મળશે રો 0.08713 ગુણ્યા 10⁻³ ઘાત. હવે રો નો એકમ શું થશે? ભાઈ આમાં રો નો એકમ શું થાય? ઓમ. આ મીટર સ્ક્વેર, આ મીટર, એટલે ઓમ ઇન્ટુ મીટર થાય, પણ અહીંયા નાનો એકમ છે એટલે આપણે અહીંયા મૂકીશું ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. આ આપણને મળી ગયું રો. ચલો એને રાઉન્ડ કટ ઓફ કરીને તમે સાયન્ટિફિક નોટેશનમાં, વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવી શકો છો. હવે આપણે બીજું શોધવાનું છે કે. કે શોધવા માટે કઈ રીતે મળે? તો કે શોધવા માટે આપણે શું કરીએ તો કે મળી જાય? તો 1 upon રો, એ આમ તો કે છે. ઓકે, કે એ શું છે? તો 1 upon રો. તો 1 upon 0.087135 ક્રોસ 10⁻³ તો આ આપણને મળી જશે 1 ભાગ્યા 0.08713. 11.47 ગુણ્યા 10⁻³ ઘાત. કયો એકમ આવશે? તો ઓમ ઇનવર્સ અથવા તો સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. ચલો આ આપણને મળી ગયો કે. હવે કે ઉપરથી આપણે શું શોધી શકીએ? કે ઉપરથી આપણે શોધી શકીએ લેમ્બડા એમ. તો લેમ્બડા એમ શોધવું હોય તો લેમ્બડા એમ નું સૂત્ર આપણે હાલ જાણ્યા છીએ, કે ગુણ્યા 1000 ભાગ્યા સી. કે 11.47 ગુણ્યા 10⁻³ ઘાત 1000 ભાગ્યા સી. સાંદ્રતા કેટલી છે? તો સાંદ્રતા આપણને દ્રાવણની અંદર જે ભરી છે એની સાંદ્રતા આપી છે 0.05 મોલ લીટર ઇનવર્સમાં જ છે. તો 10⁻³ ને 1000 ઉડી જશે, તો 11.47 ભાગ્યા 0.05. તો લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ આવશે 229.4
એકમ કયો આવશે તો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. જો તમારે મીટર સ્ક્વેર માં કન્વર્ટ કરવો હોય સેન્ટીમીટર સ્ક્વેર ને તો તમે જાણો છો 229.4 ગુણ્યા 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ઓકે, તો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. ભાઈ હવે આપણે એક કોન્સેપ્ચ્યુઅલી વસ્તુ સમજવાના છીએ. એ એક તફાવત આમ તો મારે આપવો છે કે આપણે જે વિશિષ્ટ વાહકતા બોલતા હતા, વિશિષ્ટ વાહકતા અથવા તો એ જ વાહકતા અને મોલર વાહકતા. તમને એવું થયું છે કે આપણે મોલર વાહકતાની કોઈ વ્યાખ્યા નથી કરી? શું છે, ડાયરેક્ટ સાંદ્રતા વડે ભાગી દીધું, 1000 વડે ગુણી દીધા છે. પરંતુ એને કોન્સેપ્ચ્યુઅલ રીતે હવે આપણે સમજવાની છે કે વિશિષ્ટ વાહકતા અથવા વાહકતા કોનું માપન છે અને મોલર વાહકતા કોનું માપન છે. તો એ બંનેને આપણે ભેદ પાડવાનો છે, કારણ કે આના ઉપરથી 4 જીનિટ લેવલે ક્વેશ્ચનો આવી શકે છે, એની આપણે ડિસ્કશન કરવું છે. એટલા માટે ભાઈ સાંભળો, આપણા જોડે એક બીકરની અંદર પાણી ભર્યું છે. ગમે તેટલા લીટર પાણી છે પણ અંદર પાણી ભરેલું છે. આપણે એની અંદર શું કરીએ છીએ, 1 ચમચી મીઠું ઓગાળી દઈએ. મીઠું એટલે કે NaCl ઓગાળી દઈએ. NaCl શું છે તો ઇલેક્ટ્રોલાઇટ છે, વિદ્યુત વિભાજ્ય છે, એ પાણી ઓગળશે. હવે સામે બીજું બીકર પણ આપણા જોડે રેડી છે. એની અંદર આપણે શું કરીએ છીએ, એની અંદર પણ પાણી લઈએ છીએ ગમે તેટલા જથ્થાનું. એની અંદર પણ 1 ચમચી NaCl ઓગાળી દીધું છે, કમ્પ્લીટ દ્રાવ્ય કરી દીધું છે. ભાઈ તમે કહેશો કે બંને સેમ છે. હા, નો ડાઉટ બંને સેમ જ છે, કોઈ જ ડિફરન્સ નહીં. પણ હું તમને એમ કહું છું કે તમે આ દ્રાવણ માટે વિશિષ્ટ વાહકતા શોધો. આ દ્રાવણ માટે વિશિષ્ટ વાહકતા શોધો તો બંને દ્રાવણ માટે વિશિષ્ટ વાહકતા શોધવાની છે, સેમ જ આવવાની છે. ઓકે, પણ સાંભળજો, હું તમને એવું પૂછું છું આના માટે વિશિષ્ટ વાહકતા શોધો, આના માટે મોલર વાહકતા શોધો. બંને દ્રાવણ સેમ છે અથવા વારાફરતી પણ શોધી શકીએ. આના માટે વિશિષ્ટ વાહકતા પેલું એ બીકરને હટાવી દઈએ, આના માટે મોલર વાહકતા, બંને એક જ છે, કોઈ ડિફરન્સ નહીં. પરંતુ બે શા માટે છે તમે આગળ ભણો એટલે સમજી જશે. સાંભળો, હવે પહેલા તો આપણે પ્રેક્ટિકલી રીતે કોની શોધી શકીએ, તો આપણે પ્રેક્ટિકલી રીતે વિશિષ્ટ વાહકતાને શોધી શકીએ. વિશિષ્ટ વાહકતા મળી જાય પછી એને આપણે મોલર વાહકતામાં કન્વર્ટ કરી શકીએ. ડાયરેક્ટ મોલર વાહકતા આપણે કોઈ મશીનથી મળે નહીં. આપણે મશીનથી શું મળે તો વિશિષ્ટ વાહકતા, જે આપણે વાહકતા કોષ કાલે બનાવ્યો હતો એની મદદથી આપણે શું કરીશું, તો આ દ્રાવણની અંદર આપણો વાહકતા કોષ ડુબાડીશું. ઓકે, એ વાહકતા કોષનું જોડાણ, ભાઈ એ વાહકતા કોષનું જોડાણ ક્યાં થશે? એ વાહકતા કોષનું જોડાણ આપણા વિસ્ટન બ્રિજ પરિપથ સાથે કરીશું. એના ઉપરથી અવરોધ મળશે, કોષનો અચળાંક હશે. કોષ અચળાંકને અવરોધના મલ્ટીપ્લિકેશન યા તો ડિવાઇડેશન થી આપણને મળશે વાહકતા.
એ વાહકતા એ આપણા માટે શું છે? તો વિશિષ્ટ વાહકતા હશે. ઓકે, હવે મારે એ તમને સમજાવવું છે કે ભાઈ વાહકતા કોષ શું કરવાનો છે? આપણા દ્રાવણમાં ગયા પછી આ વાહકતા કોષ શું કરવાનો છે? તો ધ્યાન આપજો, વાહકતા કોષનો આટલો જે ભાગ છે ને, આ માની લો કે વાહકતા કોષનો એક વિદ્યુત ધ્રુવ કહી દો, એનોડ કેથોડ, આ બીજો છે, એકને એનોડ કહી દો, બીજો કેથોડ કહી દો. આટલો ભાગ જે દ્રાવણની અંદર જવાનો છે, આના વચ્ચે કેટલું દ્રાવણ આવવાનું છે, આ ભાઈ ધ્યાનથી સમજજો. ત્રિપરિમાણની હું વાત કરી રહ્યો છું. આ એક પટ્ટી છે, આ રીતે, એવી રીતે સામે બીજી પણ પટ્ટી છે. એક મિનિટ ભાઈ, આ રીતે એક પટ્ટી છે, આ બીજી પટ્ટી છે. આ ભાઈ આ બે પટ્ટીઓ વચ્ચે કેટલોક ચોક્કસ કદ, દ્રાવણની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, કેટલું કદ રોકાશે અને કેટલાક કદની અંદર કેટલાક આયનો હશે કે જે વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ હશે. ભાઈ આપણા આ વિદ્યુત ધ્રુવ જે છે એમના વચ્ચે કેટલુંક દ્રાવણ રોકાણું છે. જેમ કે લંબાઈ, માની લો કે હું લંબાઈ 1 સેન્ટીમીટર લીધી હોય, એમની પહોળાઈ 1 સેન્ટીમીટર અને આમની જે પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ ત્રણે 1 સેન્ટીમીટર લીધું હોય, તો એનો મતલબ એવો થાય કે 1 સેન્ટીમીટર જેટલા કદની અંદર, ભાઈ 1 સેન્ટીમીટર જેટલું કદ છે એવું માની લો કે ભાઈ આ બંને વચ્ચેની લંબાઈ અથવા તો અંતર કેટલું છે? 1 સેન્ટીમીટર. આ જે આપણો એક અર્ધકોષ છે એની લંબાઈ અને એની પહોળાઈ એ કેટલું છે? તો 1 એટલે એનો મતલબ ટોટલ કેટલું કદ રોકાય છે? આપણા ટોટલ દ્રાવણનું 1 સેન્ટીમીટર જેટલું કદ રોકાય છે. તે 1 સેન્ટીમીટર જેટલા કદની અંદર કેટલાક વિદ્યુતનું વહન કરતા આયનો હાજર હશે. એના ઉપરથી કોષની વિશિષ્ટ વાહકતા નક્કી થશે. ધ્યાનથી સમજજો, શેના ઉપર થયું? કોઈ એકમ કદ દીઠ આયનો ઉપરથી નક્કી થઈશું વિશિષ્ટ વાહકતા. એના ઉપરથી પહેલા અવરોધ નક્કી થયો, અવરોધ ઉપરથી આપણે વિશિષ્ટ વાહકતા નક્કી કરી. તો વિશિષ્ટ વાહકતા કોનું માપન છે? વિશિષ્ટ વાહકતા કોનું માપન છે? ફરીથી કહું છું, એકમ કદની અંદર હાજર રહેલા આયનો અથવા તો એમાં એ દ્રાવક, એમનું આકર્ષણ, અપાકર્ષણ, તમામ પરિબળો નું સમન્વય કરી અને શોર્ટમાં એકમ ક્ષેત્રફળ એકમ કદ દીઠ રહેલા આયનોનું માપન છે. એમની વિદ્યુત વહન કરવાની ક્ષમતા અથવા એ કેટલો ઇલેક્ટ્રિસિટી પાસ કરી રહ્યા છે એનું માપન, એને આપણે કહીએ છીએ વિશિષ્ટ વાહકતા અથવા વાહકતા. બંને સેમ છે આપણા માટે અહીંયા. હવે એના ઉપરથી આપણે મોલર વાહકતા, ચલો એકવાર વિશિષ્ટ વાહકતા આપણને મળી ગઈ કે ભાઈ આ દ્રાવણની વિશિષ્ટ વાહકતા x છે, એના ઉપરથી આપણે મોલર વાહકતા નક્કી કરીએ છીએ. મોલર વાહકતા કોનું માપન છે એ તમને સમજાવું. મોલર વાહકતા એ ભાઈ આપણને શું મળ્યું છે? તો એકમ કદમાં વાહકતા મળી છે. એકમ કદમાં વાહકતા મળી છે. આખા દ્રાવણમાં વાહકતા નહીં મળે. આખા દ્રાવણની વાહકતા કેટલી? સમગ્ર દ્રાવણની વાહકતા મીન્સ મોલર વાહકતા. ઓકે, હવે સમગ્ર દ્રાવણ, આમાં પણ એક કન્ડિશન છે, હું તમને કહી દઉં. મેં અહીંયા 1 ચમચી NaCl ઉમેર્યો હતો ને, એની જગ્યાએ હવે ચેન્જ કરી દઉં છું, 1 મોલ NaCl કરી દઉં છું. ઓકે, એનો મતલબ જ્યારે 1 મોલ કોઈ ચોક્કસ દ્રાવકમાં ઓગળેલું હોય એ વખતની વાહકતા એટલે મોલર વાહકતા. અને ભાઈ એકમ કદમાં 1 સેન્ટીમીટર સ્ક્વેર યા તો 1 મીટર સ્ક્વેર એકમ કદમાં રહેલા આયનની સંખ્યા ઉપરથી જે વાહકતા મળશે એ મળશે વિશિષ્ટ વાહકતા. તો બંને વચ્ચેનો એક ડિફરન્સ ક્રિએટ કરજો. શોર્ટમાં મોલર વાહકતા એ આખા દ્રાવણ માટે છે. જ્યારે 1 મોલ દ્રાવ્ય ઓગળેલો હોય, તમે કહેશો કે પાણી કેટલું હોય? 1 લીટર. હું એવું નથી બોલ્યો પાણી 1 લીટર હોય, પાણીનો કોઈ કદનો ઉલ્લેખ નહીં કર્યો. 1 લીટર પાણીમાં 1 મોલ NaCl હોય તોય મોલર વાહકતા જ કહેવાય. 2 લીટરમાં 1 મોલ હોય તો મોલર વાહકતા જ કહેવાય. 10 લીટરમાં 1 મોલ. શોર્ટમાં મોલર વાહકતા વર્ડ એ 1 મોલ ચાહે ગમે તેટલા પાણીમાં ઓગાળ્યો હોય એને વાહકતા જે મળે એ કહેવાશે મોલર વાહકતા. ધ્યાનથી સમજજો, લીટર ફિક્સ નથી. શું ફિક્સ છે? મોલ ફિક્સ છે. 1 મોલ વિદ્યુત વિભાજ્ય ની વહન કરવાની ક્ષમતા એટલે મોલર વાહકતા. ચાહે એને 1 લીટરમાં ઓગાળ્યો હોય, 2 લીટરમાં ઓગાળ્યો હોય. આપણે મેં તમને જે નીટના ક્વેશ્ચન કીધા એમાં આપણે દેખવાનું છે
કે એક મોલ વિદ્યુત વિભાજ્યને આપણે 1 લીટરમાં ઓગાળીએ, 1 લીટર પાણીમાં ઓગાળીએ અને 2 લીટર પાણીમાં ઓગાળીએ, શું થશે? એ વસ્તુ અલગ છે, પરંતુ આપણો મેઇન ડિફરન્સ અહીંયા સમજવાનો છે. એકમ કદ દીઠ જો વાત કરતા હોય તો વિશિષ્ટ વાહકતા, સમગ્ર દ્રાવણની વાત કરતા હોય તો કઈ વાહકતા આવશે? મોલર વાહકતા. ઓકે, આજે બસ આટલા સુધી રાખીશું. આગળ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં દેખીશું.